ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવના વાડોદર ગામેથી બોગસ ડોક્ટર પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસઓજી। વાડોદર ગામે બસ સ્ટેન્ડ પાસે રહેતો સુનિલ કુમાર ઉર્ફે મેહુલ ભટ્ટી મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો બોગસ ડોક્ટર। રાજકોટ એસઓજી વાડોદર ગામમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુનિલ કુમાર ઉર્ફે મેહુલ ભટ્ટી બસ સ્ટેન્ડ પાસે ઘરે તલાશી દરમિયાન અલગ અલગ પ્રકારની એલોપેથિક દવાનો જથ્થો પકડી પાડ્યો। સુનિલ કુમાર ઉર્ફે મેહુલ ભટ્ટી બોગસ ડોક્ટર બની ગામમાં ધાર્મી ધન્વંતરી નામની ક્લિનિક ખોલી દર્દીઓને એલોપેથિક દવા આપતો હતો। રાજકોટ ગ્રામ્ય એસઓજીએ બોગસ ડોક્ટર પાસેથી એલોપેથિક દવા, ઇન્જેક્શન, સિરપ, બાટલાઓ તેમજ દવાનો જથ્થો મળી કુલ 1,08,848 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ। પાટણવાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।